મિત્રો ફરી સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 10 પાસ પર આવેલી મહત્વની ભરતી વિશે। મિત્રો 10 પાસ દ્વારા એસએસસી દ્વારા મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એટલે કે એમટીએસની ભરતી બહાર પાડવામાં આવેલી છે, જે નોન ટેકનિકલ અને હવાલદાર માટેની ભરતી બહાર પાડવામાં આવેલી છે। મિત્રો તો આપણે આ ભરતી વિશે વાત કરીએ તો મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશન એસએસસી દ્વારા આ ભરતી લેવામાં આવશે અને એમટીએસ નોન ટેકનિકલ અને હવાલદાર માટે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। મિત્રો કુલ જગ્યાની હજી સુધી જાહેરાત થઈ નથી। મિત્રો જ્યારે પણ થશે ત્યારે જણાવી દેવામાં આવશે। મિત્રો અરજી કરવાની અંતિમ તારીખ 24 જુલાઈ 2025 રહેશે। મિત્રો અને અરજી કરવાની રીત ઓનલાઈન અરજી કરવાની રહેશે અને અરજી ફી પણ ઓનલાઈન જ કરવાની રહેશે। નોકરીનું સ્થળ સમગ્ર ભારતમાં ગમે તે સ્થળે તમને નોકરીનું સ્થળ આવી શકે છે અને તેની સત્તાવાર વેબસાઇટ પર જઈ તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો। તો મિત્રો આપણે જગ્યાની વાત કરીએ તો એમટીએસ નોન ટેકનિકલ કેટલી જગ્યાઓ છે તે હજુ સુધી બહાર પાડવામાં આવેલી નથી, પણ તે 10 પાસ પર આ પરીક્ષા લેવામાં આવશે અને હવાલદાર માટેની પોસ્ટમાં કોઈપણ 10 પાસ પરીક્ષા 10 પાસ કરેલ હોય તે વ્યક્તિ આ પરીક્ષા આપી શકશે અને તેમાં હવાલદારમાં શારીરિક પરીક્ષા પણ લેવામાં આવશે, જેમાં પુરુષોને 15 મિનિટમાં 1600 મીટર ચાલવાનું રહેશે અને સ્ત્રીને 20 મિનિટમાં 1 કિલોમીટર ચાલવાનું રહેશે। મિત્રો અને આ ભરતીની મહત્વની વાત કરીએ તો તે છે પગાર ધોરણ। મિત્રો 10 પાસ પર એકમાત્ર એવી પરીક્ષા છે જેમાં તમને 20,000 સુધીનો પગાર મળી શકે છે। મિત્રો અને આ પરીક્ષાની ઉંમરની વાત કરીએ તો મિત્રો એમટીએસ હવાલદારમાં 18 થી 25 વર્ષના કોઈપણ ઉમેદવાર આ ભરતીનું ફોર્મ ભરી શકશે। હવાલદાર માટે પણ 18 થી 27 વર્ષની કોઈપણ ઉમેદવાર વ્યક્તિ આનું ફોર્મ ભરી શકશે, જેની દરેક ઉમેદવારોએ ધ્યાન લેવું। ઉંમર મુજબ જરૂરી છૂટછાટ પણ આપવામાં આવશે। એસસી એસટી માટે 5 વર્ષ, ઓબીસી માટે 3 વર્ષ, અનારક્ષિત માટે 10 વર્ષ, પીડબ્લ્યુડી ઓબીસી માટે 13 વર્ષ અને પીડબ્લ્યુડી એસસી એસટી માટે 15 વર્ષ સુધીની છૂટછાટ આપવામાં આવશે। મિત્રો ભૂતપૂર્વ સૈનિકને વાસ્તવિક વયમાંથી સૈન્ય સેવાના ઘટાડા પછી 3 વર્ષ સુધીની અનામત આપવામાં આવશે અને કેન્દ્રીય સરકારના સિવિલ કર્મચારીને 3 વર્ષ નિયમિત સેવા એટલે કે 40 વર્ષ સુધીની કોઈપણ વ્યક્તિ તે પરીક્ષા આપી શકશે। તો તમે જરૂરી છૂટછાટ અહીં જોઈ શકો છો। મિત્રો તો આગળ વાત કરીએ તો આપણે આ પરીક્ષામાં અરજી ફીની વાત કરીએ તો એસસી એસટી એમટીએસમાં હવાલદાર માટેની અરજી ફીની વાત કરીએ તો તે 100 રૂપિયા રહેશે। એસસી એસટી વિકલાંગ વ્યક્તિ ભૂતપૂર્વ સૈનિક માટે કોઈપણ પ્રકારની ચૂકવણી નથી, એટલે કે તેને કોઈપણ પ્રકારની ફોર્મ ફી ભરવાની રહેતી નથી અને આ ચૂકવણી ઓનલાઈન કરવાની રહેશે, જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવી। અને આજની મહત્વની બાબત, આ પરીક્ષાનું માળખું કેવું રહેશે। મિત્રો સૌપ્રથમ તમારું કોમ્પ્યુટર આધારિત એટલે કે સીબીઆરટી આધારિત એક કોમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવશે। તેમાં હવાલદાર માટેની શારીરિક જેણે પણ હવાલદાર માટે પણ ફોર્મ ભરેલું હશે તેને શારીરિક યોગ્યતા પરીક્ષા આપવી પડશે અને શારીરિક ધોરણોનું પરીક્ષા પણ કરવામાં આવશે, એટલે કે પેટ સેટ જેવી પરીક્ષાઓ પણ આપવી પડશે। ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી અને છેલ્લે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે। મિત્રો જો તમને આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારી ભરતી વિશે તમને માહિતી મળે। મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર।